ગર્ભ પ્લસ સંસ્કાર એટલે કે ગર્ભ સંસ્કાર. ગર્ભ સંસ્કાર એટલે ફક્ત પ્રેગ્નન્સી કે પ્રેગ્નન્સીમાં શું ખાવું, શું ન ખાવું, શું વિચારવું, શું પહેરવું, શું વાંચવું એટલે જ ફક્ત ગર્ભ સંસ્કાર? ના, ગર્ભ સંસ્કારમાં આપણા શાસ્ત્રના 16 સંસ્કારમાંથી 3 સંસ્કાર આવી જાય છે: ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર અને સીમંતોનયન સંસ્કાર. એટલે કે જ્યારથી પતિ પત્ની બાળકના પ્લાનિંગ વિશે વિચારે છે ત્યારથી જ ગર્ભ સંસ્કારની શરૂઆત થઈ જાય છે. ગર્ભનું સ્થાપન કરવાનો સંસ્કાર એટલે ગર્ભાધાન સંસ્કાર. જેમ ખેડૂત છોડ ઉગાડતા પહેલા બીજની શુદ્ધિ, માટી, ખેતરની ગુણવત્તા અને ઋતુ વગેરેનું ધ્યાન રાખે છે, એમ બાળકના બીજના ઇમ્પ્લાન્ટ કરતા પહેલા બીજ શુદ્ધિ, શરીર શુદ્ધિ, શ્રેષ્ઠ ઋતુ એ બધું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. આયુર્વેદ ઔષધિ અને પંચકર્મ દ્વારા બીજ શુદ્ધિ અને શરીર શુદ્ધિ બાદ યોગ્ય ઋતુમાં યોગ્ય રીતે ગર્ભધારણ કરવું એટલે કે ગર્ભાધાન સંસ્કાર. પણ આ ગર્ભાધાન સંસ્કાર, ગર્ભ સંસ્કાર કેમ જરૂરી છે તેના માટે વોચ નેક્સ્ટ વિડીયો. જય ધન્વંતરી.